ફરી આવશે વાતાવરણમાં પલટો, કરા સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। હવામાન વિભાગે 27 એપ્રિલના રોજ હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે। આઈએમડીના જણાવ્યા અનુસાર દેશના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો કેટલાક વિસ્તારોમાં ગરમી યથાવત રહેશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત છે, તો પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે। આ દરમિયાન હવામાન વિભાગે 26 એપ્રિલ માટે હવામાનની આગાહી કરી છે। આઈએમડીનું કહેવું છે કે દેશના વિવિધ ભાગોમાં હવામાન અલગ અલગ રહેશે। ઉત્તર પશ્ચિમ ભારતમાં તીવ્ર ગરમી અને હીટવેવ ચાલુ રહેશે, જ્યારે પૂર્વ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આવતીકાલે આકરી ગરમી પડશે। આઈએમડી અનુસાર મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 થી 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે। હીટવેવ એલર્ટ છે અને વરસાદની કોઈ શક્યતા નથી। આકાશ સ્વચ્છ રહેશે, તો ઉત્તર પ્રદેશમાં હવામાનની સ્થિતિ બદલાશે। પૂર્વ ઉત્તર પ્રદેશ પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જેના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, તો બીજી બાજુ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગરમીની લહેર ચાલુ રહેશે। તાપમાન 40 થી 42 સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। ધૂળની ડમરીઓ પણ આવી શકે છે। બિહારમાં વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ખાસ કરીને પટના, ગયા અને ભાગલપુર જેવા વિસ્તારોમાં આઈએમડીએ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને પવન માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 થી 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે। ઉત્તર પશ્ચિમ ભારતમાં તીવ્ર ગરમી અને હીટવેવ ચાલુ રહેશે, જ્યારે પૂર્વ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। દિલ્હી એનસીઆરમાં ગરમી, તો ઉત્તર પ્રદેશમાં વરસાદ। એટલું જ નહીં, ઝારખંડમાં પણ વરસાદનું એલર્ટ છે। ઝારખંડમાં હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી તોફાન અને વરસાદની ચેતવણી જારી કરી છે। રાંચી, દેવઘર અને ધનબાદ જેવા વિસ્તારોમાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। મહત્તમ તાપમાન 34 થી 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 થી 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે। શિમલા, મનાલી અને લાહોલ સ્પીતિ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવતીકાલે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે। તો બીજી તરફ ડંકાની ચોટ પર લખી રાખો તારીખ તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। એપ્રિલ તો ગયો, પરંતુ મે મહિનામાં તોફાની રહેશે તેવી તેમણે આગાહી કરી છે। મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે। 8 મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે। તો આ બાદ મે થી 4 જૂન સુધી અરબી સમુદ્રમાં સાયક્લોનનું નિર્માણ થશે। વાવાઝોડાના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે। જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય, ધૂળકટ બેસશે નહીં। મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે। પવનનું જોર ઘણું રહેશે। કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે તેવું અનુમાન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 25 એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। તો 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે।
છોટાઉદેપુરમાં ગરમીના ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું છે. વરસાદના છાંટા પડતા ખેતીના પાકને નુકસાન થવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે, પરંતુ ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદના છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાપુતારા તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. 26 એપ્રિલથી 4 મે સુધી પૂર્વીય પવનો ફૂંકાવાની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં હવામાનમાં બદલાવાની શક્યતા છે, જ્યાં તોફાની પવન અને કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે. આ સમયગાળા દરમિયાન લોકોને આ સ્થળોએ સતર્ક રહેવું જોઈએ. 26થી 29 એપ્રિલ 2025 દરમિયાન ભારતના પૂર્વીય ભાગોમાં વાવાઝોડા અને વીજળીના ભારે તોફાનો પવનો સાથે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે, પરંતુ આવનારા દિવસમાં એટલે કે મે મહિનામાં 2 થી 3 વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આવનારા સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી 2 થી 3 વખત જોવા મળશે. એપ્રિલ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની કોઈ શક્યતા નથી, પરંતુ 14 થી 18 મેની વચ્ચે એક પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. બીજી પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેની રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવી શક્યતા છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પરિવર્તન આવશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે મેના પહેલા અઠવાડિયામાં હવામાન બદલાશે, ત્યાં જ ધૂળવાળું હવામાન પણ મે મહિનામાં જોવા મળશે. આ સિવાય ધૂળનું તોફાન ચાલશે. કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પરેશ ગોસ્વામીએ વરસાદનો વર્તારો કાઢતા કહ્યું કે મે મહિનામાં 2 થી 3 વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને 14 થી 18 મેના વચ્ચેના 4 દિવસો સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે. 14 થી 18મી મે ખાસ ખેડૂત મિત્રો તારીખો નોંધી લેશો. જે બાદ 25મી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય છે, ત્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે, જેમાં સાર્વત્રિક નહીં પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટો છવાયો વરસાદ રહેતો હોય છે. છેલ્લા 5 થી 7 વર્ષની પેટર્ન જોઈએ તો વેધર સાયકલમાં જે પરિવર્તન આવ્યું છે તે પ્રમાણે પાછોતરો વરસાદ વધારે પડે છે. એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં ખૂબ વરસાદ પડવાનો છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં જેમ સારો વરસાદ પડ્યો તેના કરતાં પણ સપ્ટેમ્બર અર્થાત ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ પડવાનો છે. 26 થી 29 એપ્રિલ દરમિયાન પૂર્વી ભારત અને પૂર્વી ઉત્તર પ્રદેશના નજીકના ભાગોમાં છૂટાછવાયાથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જેમાં વાવાઝોડા, વીજળી અને 40 થી 50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.